કાજલબેન, સ્વાગત છે. થેન્ક યુ. કાજલબેન, કેમ છો? વેલકમ ટુ ધ શો. આમ તો મિત્રો, કાજલ ઓઝા વૈદ્ય એવું નામ છે કે જેમની ઓળખાણ આપવાનું સાહસ કમસે કમ મારે તો આજે નથી જ કરવું આ મંચ પરથી, કારણ કે ચિત્રલેખા સાથે કાજલબેન એટલા ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે અને ચિત્રલેખાનો વાચક વર્ગ, રાધર ગુજરાતી વાચક વર્ગ, દેશ અને વિદેશનો કાજલબેનને બહુ સારી રીતે ઓળખે છે. પણ યસ, મને જે વ્યક્તિગત રીતે હું કહું તો મને બે વાત કાજલબેનની બહુ જ ગમે છે. આજે અહીંયા છે એટલા માટે હું નથી કહેતો, પણ મેં જે જોયું છે કે આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી પણ, અને રાધર આટલી લોકપ્રિયતા ને લોકચાહના મેળવવા છતાં પણ કોઈ પણ પ્રકારના ભાર વિના એ જીવે છે. સહેજ પણ ભાર નથી, અને જેને કહેવાય ને કે મુક્ત મને આમ પોતાને જેવી રીતે ગમે છે એવી રીતે પોતે જીવે છે. અને મને એનો આ એક ગુણ મને બહુ જ ગમ્યો છે. મને કાજલબેનનો બીજો સૌથી વધારે કોઈ વસ્તુ, કોઈ ગુણ, એમની ખાસિયત ગમી હોય તો એ છે કે એ સંપૂર્ણપણે નિખાલસ છે, સંપૂર્ણપણે દંભ રહિત જીવે છે. જેને કહેવાય ને કે આપણે ત્યાં ઘણી વાર એવું કહેવાય કે સર્જકને એનો પોતાના વ્યક્તિત્વનો બહુ ભાર હોય, એમ સતત ભાર લઈને જ જીવતા હોય સમારંભોમાં જાય ત્યારે. કાજલબેનનું એવું છે કે એ જેવા છે ને એવા જ દેખાય છે એમ. એટલે એમાં એ તમે એમને ગમે તે કયો, સ્પષ્ટપણે જવાબ આપે છે, ને જેવા છે એવા જ જવાબો આપે છે એમ. મને એમની આ બે વિશેષતાઓ ખરેખર બહુ ગમે છે. અને એટલે મારે ત્રીજો એમનો કોઈ પરિચય આપવો નથી, સીધું જ આપણે કાજલબેનનું સ્વાગત કરીએ. અને કાજલબેન, વેલકમ. સૌથી પહેલા સ્ત્રી એટલે શું? તમે સ્ત્રીના અસ્તિત્વની બહુ સચોટ વ્યાખ્યા કરી છે. એક કાજલ, એક સ્ત્રી તરીકે એક સ્ત્રીને કઈ રીતે જોવે? કાજલ માટે સ્ત્રી હોવું એટલે શું? કેતનભાઈ, એક તો તમે જે બે વાત કહી ને ત્યાંથી જ મારે વાત શરૂ કરવી છે કે સ્ત્રી કે પુરુષ, એકચ્યુઅલી અસ્તિત્વનો ભાર તો પૃથ્વી સહન કરે છે, આપણે શું કામ કરવાનું? ઓલરેડી હું માનું છું કે આપણે આપણો ભાર કેટલાય લોકો પર નાખતા હોઈએ છીએ, અને એમાં પછી કારણ વગર ભાર ભરેલું મોઢું ને હું તો સર્જક છું ને મને તો આમ, મને હંમેશા એવું લાગ્યું છે કે લાઈક એની ક્લર્ક ઓર એની ડોક્ટર ઓર એની એન્જિનિયર કે તમે કે હિરેનભાઈ જેવી રીતે ઓફિસમાં જઈને તમારું કામ કરો છો એવી રીતે હું ઓફિસમાં જઈને મારું કામ કરું. હું લખવાનું કામ કરું છું, કોઈ ડોક્ટર સર્જરી કરે છે, કોઈ એન્જિનિયર બંધ બાંધે છે, તમે છાપું કાઢો છો, વોટેવર. સો આઈ થિંક વોટેવર આઈ એમ ડુઇંગ ઇઝ માય જોબ. સો એનો ભાર રાખવાનો હોય નહીં. અને બી સૌથી મહત્વની વાત કે જો તમે સાચું નથી બોલી શકતા તો તમે જિંદગીમાં કરી શું શકો છો? તમે જે કરતા ના કર્યા એ કહેતા ડરવું પડે તો એમ માનવું કે તમે જે કર્યું એ ખોટું હતું એવું તમને કરતી વખતે ખબર હતી. સો ધીસ ઇઝ વોટ આઈ ટુ થિંક. અને સ્ત્રી હોવું એટલે શું? સ્ત્રી હોવું કે પુરુષ હોવું, હું તો માનું છું માણસ હોવું એ જ બહુ મોટી કુદરતની તમારા ઉપર મહેર છે. સ્ત્રી હોવું એ વધારે મહેર છે, કારણ કે તમે માણસ જાતને જીવતી રાખો છો. આજે જો સ્ત્રી જન્મ ન આપતી હોત તો માણસ જાત જ ન હોત, ધીરે ધીરે લુપ્ત થઈ ગઈ. સો આઈ પર્સનલી ફીલ, આ તો મારી અંગત લાગણી છે કે દીકરીને આ લોકો સાપનો ભારો ને ફલાણું ને તું તો બેન પાર્કે ઘેર જવાની, એ બધું બેવકૂફી છે મારા હિસાબે. એ પોતાના ઘેર જવાની છે, પાર્કે ઘરે નથી જવાની. શી ઇઝ ગોઈંગ ટુ ગેટ મેરીડ ટુ સમબડી કે જેની સાથે એ વૃદ્ધ થવાની છે. સો એ મજાની વાત છે, માતા પિતાએ એને સારી રીતે ટ્રીટ કરવી જોઈએ. અને સ્ત્રી હોવું એ અદ્ભુત અદ્ભુત કુદરતની તમારા ઉપર મહેર છે. સો ઈશ્વરનો આભાર માનો કે એને તમને સ્ત્રી તરીકે જન્મ આપ્યો છે. આટલી રુજુતા, આટલી કલા, આટલા રંગો, આટલી બ્યુટી, બાળક ઉછેરવાની આટલી અદ્ભુત તમને મળેલી ઈશ્વરની ગિફ્ટ. માણસ જાતે જ કમ્પ્લેન કરવાનો અધિકાર નથી, પણ સ્ત્રીને તો નથી જ. આવું મને લાગે. કાજલબેન, તમે સ્ત્રી ને પુરુષની સરખામણીની વાત કરી એટલે એક સૌથી પહેલો સવાલ એક છે જે મારા ઘરમાંથી આવેલો છે કે તમને લાગે છે કે આ મહિલા દિનની ઉજવણી થવી જોઈએ, પુરુષ દિનની થતી નથી, એટલે આપણે માનવ દિન તરીકે કેમ કોઈ? હું તમને કહું,
ચેતનભાઈ મને મળવા આવ્યા ને ત્યારે જ મેં એમને કહ્યું, મેં કીધું કોઈ એક દિવસ શા માટે? મારો પહેલો સવાલ જ એ છે. અમે કોઈ એક જ દિવસ રાંધીએ છીએ, અમે કોઈ એક જ દિવસ તમારી કાળજી લઈએ છીએ, અમે કોઈ આપણે ઇલેક્ટ્રિસિટીનું બિલ આખા વર્ષમાં એક જ વાર ભરીએ છીએ, આપણે એક જ વાર ખાઈએ છીએ આખા વર્ષમાં. તો હું માનું છું આવો કોઈ એક દિવસ છે જ નહીં, બધા દિવસ સ્ત્રીના જ છે ને બધા દિવસો સ્ત્રી બહુ આનંદથી ઉજવે જ છે. આઈ થિંક આપણે આપણા અસ્તિત્વનું સેલિબ્રેશન કરવાનું છે, પણ એટ સેમ ટાઈમ જેમ એક જન્મદિવસ હોય, જેમ એક એનિવર્સરી હોય, એવો એક આ સ્પેશિયલ, આમ તો બધા જ દિવસો સ્ત્રીના છે, બટ આ એક સ્પેશિયલ દિવસ છે જેને સ્પેશિયલ રીતે ઉજવવું જોઈએ. લગ્ન કઈ રોજ નથી ચાલતા, ખાલી એનિવર્સરી જ લગ્ન હોય છે ના, છતાં આપણે એનિવર્સરી ઉજવીએ છીએ. આપણે રોજ એક દિવસ નથી થતા, થઈએ છે, છતાં આપણે એક દિવસ જન્મદિવસ ઉજવીએ છીએ. સો આઈ થિંક આ એક સ્પેશિયલ દિવસ છે, આનંદથી ઉજવવો જોઈએ, સ્ત્રી હોવાનું ગૌરવ કરવું જોઈએ, બીજી સ્ત્રીઓનું ગૌરવ કરવું જોઈએ અને મજા કરવી જોઈએ. મળ્યો છે એક દિવસ તો માંડ, what's wrong about it? પણ કાજલબેન, સમાજમાં તમને લાગે છે કે આપણે એક દિવસ ઉજવીએ છીએ અને બાકીના 364 દિવસ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે પણ સ્ત્રી સામે અત્યાચાર નહીં થતા હોય એવું તો છે નહીં. તો આ જે આખો એક કન્સેપ્ટ છે એ આપણે જસ્ટિફાઈ કરી શકીએ ખરા? પણ થશે હિરેનભાઈ, તમે એવું કોઈ આપો છો કે 8મી તારીખે એક પણ બળાત્કાર નહીં થાય દેશમાં, 8મી તારીખે હું એ જ કહું છું, કોઈ હાથ ન ઉપાડે ના, એવું નથી. એટલે દિવસ છે કે દિવસ નથી કરતા, એક સ્ત્રીએ આનો વિરોધ કરવાનો છે. We have to rise and say no to something which is happening against us. So એમાં હું તો પુરુષનો પણ વાંક નથી જોતી. એક એની પ્રકૃતિ પ્રમાણે વર્તે છે અને બીજાએ એ પ્રકૃતિને કંટ્રોલ કરવાની આવડત જે એને ઈશ્વરે આપી છે એનું ધ્યાન રાખવાનું છે. સો આઈ થિંક કારણ વગર આ ખરાબ ને પેલો ખરાબ ને આ આવા ને પેલા તેવા કર્યા વગર એક સ્ત્રીએ પોતાની જાતને તૈયાર કરવાની છે આ ખરાબ પરિસ્થિતિ સામે લડવામાં. રાઈટ. એક પણ દિવસ હોય, વર્ષના કોઈ પણ દિવસે અકોર્ડિંગ ટુ. પણ કાજલબેન, તમે કહ્યું ને આ સારું આ ખરાબ, નોર્મલી એક પરસેપ્શન આપણે કે એવું બંધાઈ ગયું છે કે વિશ્વ મહિલા દિવસ હોય ને એટલે મહિલાઓના સશક્તિકરણની વાતો થાય, મહિલાઓ સામેના પડકારોની વાતો થાય, અને એક પ્રકારનું જેને કહેવાય ને કે આમ ફેમિનિસ્ટો એ દિવસે ફૂલે ફાલે એમ કે આજે તો પુરુષહીન સમાજની રચના થઈ જ જવી જોઈએ એમ. ડુ યુ થિંક યુ આર ફેમિનિસ્ટ, અથવા તો તમે પોતે શું માનો છો ફેમિનિઝમ વિશે? I am not at all feminist. I am feminine. મને સ્ત્રીત્વનું ગૌરવ છે, મારા સ્વત્વનું ગૌરવ, અને હું જરાય મેલ અગેન્સ્ટ કે એવું માનતી જ નથી કે હું પુરુષ વિરોધી છું. કોઈનો પણ વિરોધ, પુરુષનો નહીં. હું તો એ રીતે ગાંધીને બહુ માનું છું, મોહનદાસ કરમચંદ ગાંધીને, કે કોઈનો પણ વિરોધ શું કામ કરવાનો, ખોટી વાતનો વિરોધ કરવાનો. વ્યક્તિનો વિરોધ હોઈ શકે પણ નહીં. વાતનો વિરોધ, સમથિંગ ધેટ આઈ ડોન્ટ લાઈક, આઈ કેન રાઇઝ એન્ડ સે કે આ પુરુષ એક સ્ત્રી સાથે ખરાબ રીતે વર્તે એ ખોટું છે. પછી એ બાજુવાળો હોય તો પણ ખોટો છે અને મારો પતિ હોય તો પણ ખોટો છે. એટલે વાતનો વિરોધ હોય ને બહુ તો વિચારનો વિરોધ હોઈ શકે, કોઈ વ્યક્તિનો વિરોધ ન હોઈ શકે. વ્યક્તિનો વિરોધ કદી હોઈ શકે જ નહીં, હોઈ શકે જ નહીં. રાઈટ, શક્ય જ નથી. જે પણ તમે જે સરસ વાત કરી કે સ્ત્રીત્વ અને જેને કહેવાય ને નારીવાદ અને નારીત્વ, એને આપણે એક તમારી દ્રષ્ટિએ વોટ ઇઝ ધ બિગેસ્ટ ડિફરન્સ બિટવીન ધેમ? વોટ ઇઝ નારીત્વ અને નારીવાદ, એ બંને વચ્ચેની ભેદરેખા? નારીત્વ છે ને એ પરમ સ્વીકારની ઘટના છે. તમે વિચારો, એક સ્ત્રી જેટલું સ્વીકારી શકે છે ને એટલું જગતમાં કોઈ, માદા, આઈ એમ ટોકિંગ અબાઉટ ઇવન સિંહણ, talking about even Dale, I am talking about even Vagan, I am talking about even Madri. I am talking about a female gender as a whole. કે એક સ્ત્રી સ્વીકારે છે ને, આજે બચ્ચાને છાતીએ લગાડીને ભૂસકા મારવા કે ગળેથી ઉંચકીને 7 ઘર બદલાવા, સ્ત્રીની વાત કરીએ, આપણે ફિમેલ જેન્ડર એઝ અ હોલ ની વાત કરીએ તો પણ આપણને સમજાય કે એક સ્ત્રી કેટલું કરે છે. એક નારીત્વ છે જે પુરુષના બીજને સ્વીકારીને જન્મ આપે છે અને પછી જવાબદારી લે.
which is a wonderful thing that the world has given. અને તમે વિચારો, નદી, ગાય, પૃથ્વી, આ બધાને માં કયા છે. મેલ જેન્ડર તમે જેટલા જુઓ એ બધા સોફ્ટર છે. હવા, નદી, પૃથ્વી, માતા, આ બધા ફિમેલ જેન્ડર છે. એની સામે સૂર્ય છે તો એ પ્રખર છે. પવન અને હવા વચ્ચે શું ફેર છે? તો કે પવન ફૂંકાય ને હવા વાય. રાઈટ. So every female gender are softer, nice, accepted. એમનામાં અનકન્ડિશનલ એક્સેપ્ટન્સ છે. think આ નારીત્વ છે. અને નારીવાદ છે ને એ પશ્ચિમમાંથી આપણે ત્યાં આવ્યો છે, જે હું માનું છું કદી આપણે ત્યાં હતો જ નહીં. આપણે ત્યાં સ્વયંવર સદીઓ પહેલા હતું કે આપણે દીકરીને અલાવ કરતા હતા, તાર જેને પરણવું એને પરણ બે, આ બધા બોલાયા. સો સ્વયંવર વોઝ અવર ટ્રેડિશન. લીલાવતીનું ગણિત આપણે ત્યાં છે. આપણે ત્યાં ગાર્ગી પૂછે છે યાજ્ઞવલ્ક્યને કે ઉભા કોણ નક્કી કરે કે તમે બેસ્ટ છો. સો આઈ થિંક ગાર્ગી કે લીલાવતી કે આ નારી તો આપણા દેશમાં હતી જ. એટલે આ નારીવાદ આપણો નથી, આ તો પશ્ચિમથી આવ્યો છે અને આપણે એને ફેંકી દેવો જોઈએ. હું તો માનતી જ નથી કે નારીવાદની કોઈ જરૂર. કાજલબેન, તમે આપણા હું તમારા બે જણા જોડે વાત કરું છું, તમે બંને પુરુષો તો શું કરું? ઝઘડા કરું તમારી સાથે? આપણે ભાઈ ને તો હિરેનભાઈ હું માનું છું, it is now more than 25 years friendship we don't meet regularly, but I know him for 25 long years and I have not even seen him misbehaving once in public. તો એ કયા ખરાબ પુરુષ? I think એક જેનેરિક સ્ટેટમેન્ટ શીખી ગયા છીએ કે આ એટલે આવા ને આ એટલે આવા ને આ એટલે બ્લેક ને આ એટલે વ્હાઈટ, પણ એવું હોતું નથી. 498 ના દુરુપયોગ નથી થતા. કેતનભાઈ હિરેનભાઈ બાર સાથે જોડાયેલા છો સામયિક સાથે, કેટલી ખોટી ફરિયાદો. આયેશા, હવે આપણે બહુ શાંતિથી વિચારીએ તો આપણને સમજાય કે મૃત્યુ શું કામ? તારા જેવી બીજી મદદ કર, સ્ટેન્ડ અપ ફોર ધેમ. આ જે છે ને એ હું માનું છું ખોટો નારીવાદ છે. નારીત્વ તો બહુ ઉજાગર છે, નારીત્વ તો અજવાળું છે. રાઈટ. ધેટ ઇઝ વોટ આઈ ફીલ. કાજલબેન, તમે કીધું કે આપણે ત્યાં નારીવાદનો કન્સેપ્ટ નહોતો. આપણે આપણા બે સૌથી સ્ટ્રોંગ જે આપણા મહાગ્રંથો છે, રામાયણ અને મહાભારત, તમે કદાચ અગાઉ આ વિશે બોલ્યા પણ છો. તમારી દ્રષ્ટિએ રામાયણ અથવા તો મહાભારતનું કોઈ એક એવું સ્ત્રી પાત્ર હોય જેને તમે આજના સંદર્ભમાં મૂલવવા માંગતા હોય તો એ કયું પાત્ર હશે? બધા જ. તમે દરેક પાત્રને આજના સંદર્ભમાં મૂલવી શકો. સીતા, she made a call, she took a call, she took a decision. હું મારા વર સાથે જોઈશ અને ફેમિલી સપોર્ટેડ. એટલે એના સાસુ એને એવું કહી જ શકે કે ચૂપચાપ રહે અહીંયા મારી સેવા કર. એને બદલે she took a call કે હું મારા વર સાથે જઈશ અને એના પરિવારે એને સપોર્ટ કર્યો. આ એ સમયની વાત છે. અને આવી કોઈ પુરુષને ત્યાં રહીને એક સ્ત્રી આટલી હિંમતથી આટલા દિવસ સુધી જજુમીને એને પોતાને અડવા ના દે. વોટ અ વન્ડરફુલ કેરેક્ટર શી ઇઝ. રાઈટ. આ હિંમત આંખોમાં કેવું અંતર હશે કે એક આવો રાવણ જેવો માણસ એને સ્પર્શી ન શકે. રાઈટ. ઘરની અંદર ના લઈ જઈ શક્યો. જે ઇન્દ્રને હરાવી શકે એવો મેઘનાદ એને કઈ ન કરી શક્યો. કે જેને ઘેર નવ પૂજા કરતા હતા એની રાવણની, એ નવગ્રહને રાવણે હરાવ્યા પણ એક સ્ત્રીને ન હરાવી શક્યો. સો આઈ થિંક she was very bold. She was a warrior princess. સીતા વોરિયર હતી. ધનુષ તોડી શકે 12 વર્ષની ઉંમરે જે છોકરી, એ વોરિયર હતી. એની સામે તમે દ્રૌપદીને જુઓ કે જે લોજિકલ હતી. એને સવાલ પૂછ્યો કે પોતાને હાર્યા કે મને હાર્યા? ભાઈ 1 મિનિટ, કોર્ટ ઓફ લો માં પૂછે છે કે લીગાલિટી શું છે આની? જો પોતે હારી ગયા હોય તો મને હારી શકે અને જો મને હાર્યા હોય તો કરી શકે. આ લીગાલિટી છે, કાયદા જાણે છે. સો આઈ થિંક ઓલ ઓફ ધેમ ઇવન કઈ ને તમે જો શાંતિથી વાંચો તો સમજાય કે એને વચન આપીને લાવેલા. અશ્વપતિની દીકરી કહ્યું કે ભાઈ તારો દીકરો રાજા થશે એવા પ્રોમિસ સાથે અમે તને લઈ જઈએ. સો ધેટ this was made when she got married to Dashrath. એને તો એનો રાઈટ માન્યો.
અને એને બહુ શાંતિથી સમજાવી પણ શકાય હોત, પણ બીકોઝ અ વુમન વેન શી ડિમાન્ડ્સ હર રાઈટ, એને બદનામ કરવી એ આ સમાજની પ્રથા છે. એક નહીં સ્ત્રી તો પણ જ્યારે પોતાના કાજલબેન મને એ કહો કે આટલા સ્ટ્રોંગ કેરેક્ટર્સ આપણી પાસે હતા, આપણા મહાગ્રંથોમાં હતા, એ દ્રષ્ટિએ અત્યારની સ્ત્રી તમને કેવી લાગે છે? અત્યારની સ્ત્રી ઇક્વલ આવા ડિસિઝન લઈ શકે છે? આટલી બોલ્ડ છે અત્યારની સ્ત્રી? આપણે પ્રોગ્રેસિવ નહીં, આપણે રિગ્રેસિવ થઈ ગયા છે. એક્ઝેક્ટલી. નાગિન, ડાયન ને આપણે શું જોઈએ? હમ તમે ટીવી જુઓ તો તમને સમજાય. હવે તો લોકો ટીવી, એટલે જે લોકો ઓટીટી જુએ છે તો ટીવી ને અડતા જ નથી, પણ જે લોકો ટીવી જુએ છે, તમે 2 સિરિયલ 2 એપિસોડ બેસીને હિરેનભાઈ કે કેતનભાઈ 1 કલાક ટેલિવિઝન જોઈ બતાવો. બરાબર. એટલી બહુ બધી હિંમત મજા. જોઈએ. કેટલું રિગ્રેસિવ, આપણે કેટલું Yes. રિગ્રેસિવ કામ કરી રહ્યા છીએ. એટલે હમ. સાસ બહુ, કયા ઘરમાં સાસુ આવી હોય છે, કયા ઘરમાં આવા ને જરીવાળા કપડા પહેરીને લોકો સૂઈ જાય છે, કયું ઘર એવું છે કે રૂમને બારણા જ નથી હોતા, બધા એકબીજાની વાત સાંભળે છે. આપણે જયારે વિચારીએ છીએ ત્યારે રીતે બોલીને મુझे ऐसा लगता है, આપણે આવું વિચારીએ છીએ. What are we doing? અને જોનારી સ્ત્રીઓ એમ માને છે કે જીવનનું સત્ય આ છે. What we are teaching. કાજલબેન, તમે આજે વિદ્રોહની વાત કરી, રિગ્રેસિવ અને પ્રોગ્રેસિવ ની વાત કરી. ગુજરાતી સાહિત્યમાં બી એવું કહેવાય કાજલ ઓઝા માટે કે વિદ્રોહી લેખિકા છે. એના વિશે એવું કહેવાય કે બિંદાસ લખે છે, બેફામ લખે છે, રાધર બેફામ બોલે, બેફામ લખે છે, બોલે. આ તો કહેવાય છે, એટલે આપણે નથી કહેતા, તમારા વિશે આવું કહેવાય છે. બંને કહો છે પાછું. તો તમે જે ટીવી સિરિયલ ની વાત કરી, એકતા કપૂરના એકદમ ફેવરિટ અક્ષર છે, કહો. એટલે માનો કે જ્યારે તમને તમારા વિશે આવા વિશેષણો વાપરવામાં આવે, વોટ ડુ યુ ફીલ? તમે પોતે મનમાં કેવું માનો? કે માનો કોઈ કાર્યક્રમમાં તમારા વિશે કોઈ પુષ્પહારો કરે, બહુ તમારા અત્યંત બહુ વખાણો કરે, કોઈ તમારી અત્યંત ટીકાઓ કરે સોશિયલ મીડિયા ઉપર કે પાછળથી, તમારા કાને આવે, વોટ ડુ યુ ફીલ? તમે ખરેખર પોતે ત્યારે કેવું ફીલ કરો? તમને શું ફિલિંગ આવે? હું તો હસું છું. એકચ્યુઅલી છે ને, સત્ય એ છે કે આઈ લાફ. આ એ જ લોકો છે જે લોકો મને માથે બેસાડે છે, આ એ જ લોકો છે જે મને ઉતારી પાડે, આ એ જ લોકો છે જેને મારી સાડી પહેરવાની સ્ટાઇલ માટે મને આઇકોન કહે છે, અને આ એ જ લોકો છે કે જે અમેરિકામાં શોર્ટ્સમાં જુએ તો ધમાલ મચાવે છે. સો બંને સાચા છે, મને તો બધા જ ગમે છે, અને હું તો આવી જ છું. સો ફોર મી આઈ એમ નોટ, હું કોઈના માટે સાડી પણ નહીં પહેરું ને કોઈના માટે શોર્ટ્સ પણ નહીં પહેરું. હું કોઈના માટે ખોટું પણ નહીં બોલું કે હું કોઈના માટે ખોટું કરીશ પણ નહીં. હું આજ છું ને હું આજ રહેવાની છું. મારી પ્રામાણિકતા મને દિગંત ઓઝા તરફથી ડીએનએ માં મળી છે, એટલે હું તો જે કરતી હોઈશ એ જ કરવાની છું. હા, એટલું ચોક્કસ છે કે હું સમાજમાં કોઈને પણ તકલીફ થાય, નુકસાન થાય, કોઈને પણ પ્રોબ્લેમ થાય એવું નહીં. કાજલબેન, એક વાચકનો, સોરી, કેતન ગો એડ, એક વાચકનો સવાલ છે, પછી લઉં. ઓકે. મને એવું લખે છે કે તમે મધ્યબિંદુ લખી છે ને એમાં એક છોકરી 2 જણાને પ્રેમ કરે છે અને મને પણ પ્રેમ છે, ત્યારે હું એને હંમેશા કહું છું કે એનો અંત પણ વાંચજે. એ નવલકથાના અંતે હિરોઈન નું ખૂન થાય છે, એને આપઘાત કરવો પડે છે. સો એ એનો અંત છે. She does not get away with it. સો આપણે અર્ધ સત્યના માણસો છીએ, એટલે મધ્યબિંદુમાં 2 જણને ચાહે છે એ મજાની વાત છે, પણ 2 જણને ચાહવાનો અંત એ છે કે બેમાંથી કોઈ સુધી પહોંચતી નથી. સો ડોન્ટ ગેટ ગ્લેમરાઇઝડ બાય વોટ હાફ ટ્રુથ તમારા સુધી આવ્યું છે. હું ઘરે રસોઈ પણ કરું છું, હું ઘરમાં ઝાડુ પોતા પણ કરું છું. સો ડોન્ટ, એ જે હાફ ટ્રુથ ની ગ્લેમર છે ને, એમાંથી હું બધાને બહાર કાઢવાનો બહુ પ્રયત્ન કરું છું. જી, આપ વાચકનો પ્રશ્ન પૂછતા હતા. હા, જિગ્નેશ કોઠારી નામ છે, વાચક છે આપણા, અને પૂછે છે કે કાજલબેનનું સેલિબ્રિટી સ્ટેટસ અમે જોયું છે, અને કાજલબેન, લેટ મી એડ કે મેં પોતે જોયું છે, અને આ જે આપણા વાચક મિત્ર છે એમના સાથે હું થોડી વાત શેર કરું કે ગુજરાતી રાઇટર્સમાં આટલી જેને કહેવાય કે આટલો ક્રેઝ એક લેખક માટેનો,
એ કદાચ વર્ષો પછી મેં નજરે જોયો છે વડોદરામાં. આ ભાઈ જે કહે છે, આપણા જિગ્નેશભાઈ કહે છે કે એણે તમારું સેલિબ્રિટી સ્ટેટસ જોયું છે, કે લોકો તમારી સાથે સેલ્ફી પડાવવા ઉભા રહે, કે સિગ્ને ઓટોગ્રાફ લે. એટલે ગુજરાતી છે સાહિત્યમાં એક નો જે છે એ હકીકત છે કે આપણે લોકોનો પ્રેમ એક્સેપ્ટ જે ફેક્ટ છે, યસ યા. એટલે તો એ તમે કેટલી હદે તમને પોતાને લાગે છે તમે એક સેલિબ્રિટી છો અથવા તો હો, તો તમે સેલિબ્રિટી સ્ટેટસ ને તમે કઈ રીતે લો છો? આ જિગ્નેશભાઈ નો સવાલ છે. મને નથી લાગતું જિગ્નેશભાઈ કે હું એક સેલિબ્રિટી છું, પણ મને બહુ જ હું હંબલ છું આ બાબતમાં કે મને આટલા મારા વાચકોનો પ્રેમ મળ્યો છે. નથી મળતો લોકોને આટલો પ્રેમ. સો હું આઈ એમ વેરી હમ્બલ્ડ જ્યારે કોઈ બહુ વખાણ કરે, કોઈ સ્ટેજ ઉપરથી મારે વિશે બહુ, અને મિત્રો ખાસ કરીને જિગ્નેશભાઈ, કેટલીક વાર તમને એવી ખબર પડે કે તમને સ્કૂલનો મિત્ર મળે જેને તમે તું કરતા હો ને એ તમને તમે કરે, ત્યારે તમને બહુ દુઃખ થાય કે આ ઓડે સેલિબ્રિટી લાગે, યસ. સ્ટેટસ આપણે કહીએ છીએ એને મને કેટલા લોકોથી દૂર કરી દીધી છે. મારા પોતાના એવા મિત્રો મેં ક્યાંક દૂર થઈ જતા જોયા છે. તને ટાઈમ ના હોય ને એટલે અમે તને ફોન નથી કરતા. ત્યારે મને બહુ હસવું આવે કે મેં કોઈ દિવસ તમારો ફોન નથી ઉપાડ્યો, મેં કોઈ દિવસ તમને એવું કહ્યું કે હું નહીં આવી શકું, તો તમે કેમ મને ફોન નથી કરતા? બટ આઈ હેવ સીન લોટ ઓફ, મારા પોતાના ભાભી છે, પ્રીતિ ભાભી, એમને મેં એક દિવસ કહેલું, શી ઇઝ લાઈક મોર દેન માય મધર, શી ઇઝ એવરીથિંગ ટુ મી. તો એ મને ફોન ના કરે પ્રીતિ ભાભી, એટલે એક દિવસ મેં એમને કહ્યું, મેં કીધું ફોન તમે નીચે સુધી આવેલા પછી જતા રહ્યા, તો મેં કીધું કેમ જતા રહ્યા? તો કે તું કદાચ બિઝી હોય. એટલે આ કદાચ બિઝી, I am always available to my family, my people, my friends, those who love me. જ્યાં સુધી હું પહોંચી શકું ત્યાં સુધી હું મારી જાતને એક્સટેન્ડ કરવા માંગુ છું જિગ્નેશભાઈ. અને આ સેલિબ્રિટી સ્ટેટસ તો કલ ઓર આएंगे નગમો કી ખિલતી કલિયાં ચુનને વાલી. રાઈટ. પણ કોઈ એટલે જ આ એક પરમેનન્ટ નથી, કશું જ પરમેનન્ટ નથી દોસ્ત. પણ ઇટ ઇઝ ઓલ્સો એ ફેક્ટ કાજલબેન કે ગુજરાતી સાહિત્યમાં આજે તમે એકમાત્ર એવા સર્જક છો, એકમાત્ર એવા લેખક છો કે જે કોઈ એક પ્રોડક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. આજ સુધીમાં આવું માન કોઈ સર્જકને, કોઈ કલમ નવેશને મળ્યું હોય એવું આપણા ધ્યાનમાં નથી. અને ઓફકોર્સ પણ તમે જે કહ્યું ને, આપણે એક વિપુલ એક બ્રાન્ડ નહીં, અત્યાર સુધીમાં મેં 4 બ્રાન્ડ ઇન્ડોર્સ કરી છે. સો ધેટ્સ ઓકે. ત્યાં પણ એટલે હિરેનભાઈ નો સવાલ મારે ત્યાં જ એક્સટેન્ડ કરવો છે કે સેલ્ફી સુધી તો વાત બરાબર છે, પણ આવી રીતે તમે જયારે બ્રાન્ડ એમ્બેસેડર આવો ત્યારે આમ સ્વાભાવિક કે હ્યુમન બીઈંગ તરીકે આમ ક્યારે એવી ફિલિંગ આવે કે ના આઈ એમ સમથિંગ, અથવા તો હું છું કંઈક, એમ એવું ક્યારે થાય ફોટા જોવા બહુ ગમે છે. સી માય પિક્ચર્સ. મારા ફોટા હોલ્ડિંગ પર લાગે, હું ગાડી ઉભી રાખીને આમ જોઉં કે અરે વાહ હું કેવી ફાઇન લાગે, પણ એથી વધારે કઈ. ઓકે, હા, એટલે જ કદાચ આપણે ત્યાં કરીના કપૂર કે છે ને એવું છે જબ વી મેટ માં, મેં મેરી ફેવરિટ હું, એવું ખરું. ઓકે, તો કાજલ એક સવાલ પૂછું, એકદમ અંગત સવાલ છે, ડોન્ટ ટેક ઇટ પર્સનલ. તમે કહો છો કે તમને તમારા ફોટા જોવા ગમે છે, રાઈટ? ક્યારે એવું મન થાય કે એ જે પોસ્ટર કે હોર્ડિંગ લાગ્યું છે એની નીચે ઉભા રહીને હું પણ એક કોમન મેન ની જેમ ફોટો પડાવું, એવું થાય ક્યારે? પહેલા ચિત્રલેખા પડાવેલા, ચિત્રલેખા ત્યારે એની નીચે ઉભા રહીને મેં ફોટા પડાવેલા. રાઈટ. એટલે કોઈ પણ માણસને જે સ્વાભાવિક આનંદ થાય, એમ એક બહુ સ્વાભાવિક આનંદ થાય ને આપણો, ક્યાંક ફોટો આવે, આપણે ક્યાંક પેલા એવો શબ્દ, મેં એને માટે એક શબ્દ શોધી કાઢ્યો છે, મારો દીકરો કે મજા આવે, એવું મને મજા આવે, બસ, નથી વધારે કઈ. એલ્કોહોલ જેવો નશો છે, થોડીક વાર મજા આવે પછી પત્યું, એમ. એ હોર્ડિંગ 24 ઘરની સામે તો રહેવાનું નથી, તમે ત્યાં કલાક ઉભા રહેવાના નથી. બટ આઈ લવ ઇટ, ઓફકોર્સ. રાઈટ. તમે આ સવાલ કીધો ને આલ્કોહોલ જેવો નશો છે, હું એના ઉપર આવું જ છું, પણ એ પેલા વિપુલ મહેતા કરીને આપણા એક વાચક છે, એ જસ્ટ એક કોમ્પ્લિમેન્ટ આપે છે આપણને કે કાજલ આપ જેવા છો એવા જ અમને ગમો છો. મને પણ તમે બધા એવા જ ગમો છો, મને ટ્રોલ રાઈટ. વાચકોના મનમાં જિજ્ઞાસા હોય છે, એ જેને પોતાનું એક, જેને કહેવાય ને આઇકન માનતા હોય, અથવા તો પોતે જેને સેલિબ્રિટી સ્ટેટસ માનતા હોય, માન આપતા હોય, એમના અંગત જીવન વિશે જાણવાની એમની બહુ સ્વાભાવિક તાલાવેલી હોય. તમે આલ્કોહોલના નશાની વાત કરી, ડુ યુ એવર ડ્રિંક?
No, I used to before say about 7 years. I used to Right. enjoy drinking, પણ છેલ્લા 7 વર્ષથી હું નથી પીતી. અને એનું કોઈ કારણ નથી, કોઈ ધર્મ કે બીજા કોઈ બાદથી નહીં, પણ મને એવું લાગે છે કે આલ્કોહોલ મારો સવાર બહુ ખરાબ કરી નાખે છે. એટલે વેન આઈ વેક અપ મારે 9:30 ઓફિસ પહોંચવાનું હોય અને પછી બધો આખો દિવસ સ્લો ડાઉન થઈ જાય છે. અને બીજું કે જો હું બીજા લોકોને સલાહ આપતી હોઉં તો મારે પહેલા એ વાત મારી જાત માટે સ્વીકારવી જોઈએ. એટલે સાત્વિક પણ ઘણું, મેં કાંદા લસણ પણ છોડી દીધા છે. હું સાંજે જમતી નથી. લોટ ઓફ થિંગ્સ આઈ હેવ ચેન્જ્ડ માય સેલ્ફ ટુ ક્વાઇટ એન એક્સટેન્ટ ફોર 5-7 years. હું દિવસમાં એક જ વાર જમું છું. કાંદા લસણ નથી ખાતી. ઘણું બધું છોડ્યું છે. સો મેની થિંગ્સ. ગુસ્સો કરવાનું છોડી દીધું છે. રાઈટ. પણ આ બદલાવનું કોઈ કાજલ- કારણ, એની સ્પેસિફિક રીઝન? યસ હિરેનભાઈ, એક જ આપણે ના ના, એટલે તમે આપણે ગો એડ, હું મારો સવાલ પછી લઉં. કે Sure. આ બદલાવ પાછળનું કોઈ કારણ ખરું? કોઈ એવી સ્પેસિફિક મોમેન્ટ, કંઈ એવું કંઈ તમારી લાઈફમાં, એટલે જે તમે શેર કરી શકો એવું હોય? નોટ રિયલી. પણ બદલાતા સમય સાથે મને એવું લાગ્યું છે કે માણસે પોતાની અંદર જેટલો કચરો ઓછો ન ખાય એટલો ઓછો નાખવો જોઈએ. એટલે જેટલું તમારા શરીરને તમે ચોખ્ખું રાખી શકો, એટલા તમે વધુ કામ કરી શકો, એટલું તમે વધુ એનર્જી પ્રિઝર્વ કરી શકો. એન્ડ આલ્કોહોલ ડેફિનેટલી ઇઝ નોટ વન ઓફ ધ ગુડ થિંગ્સ. સો આઈ એમ ટ્રાઇંગ કે હું જેટલો, એટલે એમ તો હું તો બહાર બી ઓછું ખાઉં છું, બ્રેડ પણ ઓછી ખાઉં છું. ઇટ્સ નોટ જસ્ટ આલ્કોહોલ, કેતન. Okay. હું મેંદો પણ ઓછું Right. ખાઉં છું. હું બહાર પણ પ્રમાણમાં, માય ઇટિંગ આઉટ ઇઝ વેરી વેરી લિમિટેડ, ન છૂટકે. રાઈટ. So ના, lot એટલે of things. મેં સ્પેસિફિક એટલા માટે પૂછ્યું કે સામાન્ય રીતે આપણે ત્યાં જે આપણે જેને આઇકોન માનતા હોય ને, એની પ્રકૃતિ અને એની આદતોથી આપણી માન્યતાઓ એમના માટેની બહુ બદલાતી જતી હોય છે વારંવાર. એમ કે ભાઈ આ આવા છે તો સારા છે. ઘણા લોકોએ આવા છે. મારા જૂના ફોટા શેર કરીને એવું કહ્યું છે, પણ ઠીક છે, એનાથી મને કઈ ફરક નથી પડતો. હું શું કરું છું એ સત્ય છે, તમે શું માનો છો એ સત્ય નથી. Great. So, હિરેનભાઈ પ્લીઝ. કાજલ, હા, નહીં. મારે બે સવાલ છે. હા, સોરી. જી. એક તો આ તમે જે હમણાં કચરાની વાત કરી, તમે ખાણીપીણીના કચરાની વાત કરી. અત્યારે આપણે ત્યાં વૈચારિક કચરો પણ બહુ છે, એટલે પછી લેખનના રૂપે હોય કે બીજી કોઈ પણ રીતે હોય, અભિવ્યક્તિના રૂપે, એ કચરાથી તમે કઈ રીતે દૂર રહો છો, એ એક સવાલ. અને બીજો એક સવાલ જે મેં અંગત રીતે અનુભવ્યું છે, ચિત્રલેખામાં તમે આટલું લખ્યું છે એટલે, કે કાજલ ઓઝા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ડિસિપ્લિન્ડ રાઇટર. કે ઘણા રાઇટર અમે જોયા છે, તમે નામ સાંભળ્યા છે, આપણે બધા બહુ જાણીતા નામ, મોટા મોટા નામો છે, કે રાત્રે 2 વાગ્યા સુધી અમે એમની નોવેલની રાહ જોતા હોઈએ. એટલે એમની ટીકા નથી કરતો, સર્જન છે પણ સર્જક છે પણ કાજલ માટે એવું કહેવાય કે કાજલની નોવેલ આગલું ચેપ્ટર પૂરું થાય એ પહેલા, એટલે છપાવા ગયું હોય એ પહેલા કાજલનું ચેપ્ટર આવી ગયું હોય. તો મારે આ વારાફરતી આ બે સવાલનો જવાબ, એક વૈચારિક કચરાથી તમે કઈ રીતે દૂર રહો છો, અને આ તમે જે શિસ્તની વાત કરો છો કે 9:30 તમે ઓફિસે પહોંચી જતા હો, તો આ ડિસિપ્લિન તમારામાં કઈ રીતે આવ્યું છે? પણ એ પણ એક વાત છે કે કાજલબેન ઇઝ ધ ઓનલી રાઇટર અગેન કે જેણે પ્રોફેશનલ ઢબમાં પોતાની ઓફિસ છે ને આટલી ડિસિપ્લિન સાથે પ્રોફેશનલ, ગુજરાતીમાં કોઈ રાઇટર એવો નથી કે જેણે આવી રીતે પોતાની ઓફિસ રાખી હોય. પ્લીઝ કાજલબેન. સ્ટાફ સાથે મારી જી. ડેટ્સ કોઈ છે, મારું કામ કોઈ, પણ ધેટ્સ ઓકે. આઈડિયા ઇઝ, હિરેનભાઈ, તમારા પહેલા સવાલનો જવાબ તો એ છે કે મારા બાપાની ડિસિપ્લિન છે મારામાં. રાઈટ, દિગ્ગજભાઈ, યસ યસ. મારી માં ટીચર હતી, મારા બાપા એડિટર હતા. મને લાગે છે કે મેં રમકડા પછી જોયા, છાપા પહેલા જોયા. એટલી બધી. યા, સો ફોર મી deadline has been a word which I have heard so many times. હું માં બોલતા શીખી પહેલા હું માનું છું ડેડલાઇન મેં સાંભળ્યો હશે. યસ. સો that is one thing. Second thing, મને એવું લાગે છે કે આપણી રોજી છે હિરેનભાઈ. સો શફી સાથે બેઈમાની નહીં કરવાની. રાઈટ, યુ કાન્ટ ચીટ ઇટ. શફી સાથેની મારી રિલેશનશિપમાં હું એવું સમજી कि ये मैंने हमेशा कहता कि 3 घंटे का नाटक करती हो, तुमको इतना पैसा मैं इस नाटक के लिए देता हूँ, तो तुम 3 घंटे क्या दिमाग से यहाँ नहीं रह सकती. Oh, okay. And I started feeling that what he's saying is so true. What he's saying is so correct. કે તમને કોઈ પૈસા આપે છે, તમે જેનાથી ઓળખાવ છો, એ કામમાં કેવી રીતે આળસ આવે તમને? બરાબર છે. સો માય એક્સરસાઇઝ ઓર માય વેકિંગ અપ, મારો દીકરો પણ મને ઘણી વાર કહે છે કે ભાઈ સાહેબ, પણ
હવે એક એવું રૂટીન છે મારી જિંદગીનું કે હું સવારે વહેલી ઉઠી જ જાઉં, મારી એક્સરસાઇઝ થઈ જ જાય, મારો દિવસ અમુક વાગે શરૂ થઈ જ જાય. એન્ડ માય સન્ડેઝ આર લાઈક, હું શનિ રવિ કામ નથી કરતી, તો શનિ રવિ ઇઝ માય ડે વેન આઈ એમ અવેલેબલ. હું કઈ ને, હું તો પડી રહું આખો દિવસ, તો ઓટીટી જોયા કરું, તો ઊભી પણ ન થાઉં. સો એવી પણ મારી એક ડિસિપ્લિન છે કે રજા એ રજા છે. રાઈટ. પણ આઈ થિંક આપણે બધાએ આ શીખવાની જરૂર છે. ઘરનું કામ ઓફિસમાં, ઘરની પ્રોબ્લેમ લઈ જવા અને ઓફિસનું કામ ઘરે લઈ આવવું, આ બંને ખોટું છે. સો ઇફ યુ સેગ્રેગેટ, યુ આર અ હેપીયર પર્સન ઇફ યુ કેન. આવું મને. અને પેલા વૈચારિક કચરા વાળો થોડો વાત કરો. એ કચરો જો કોઈના ફેસબુક પર જતી નથી, કોઈના નહીં, મારા દીકરાના પણ નહીં. મારા ઉપર આવે એમાં જોવાનું કે તમને કામનું છે તો જ વાંચવાનું. ગૂગલના બધા ન્યૂઝ હું નથી વાંચતી. છાપું સવારે હજી પણ હું 3 છાપા વાંચું છું, એટલે મને ખબર જ હોય કાલ સવારે તો આપણા સુધી આવવાનું જ છે, શું કામ ગાંડા કાઢવા. અને બીજું અગત્યનું ને સૌથી મહત્વનું, મને જે ન ગમે એ હું ઓટીટી પર જોતી, એટલે તરત હટાવી દેવાનું. આ નથી મજા આવતી, 10 મિનિટમાં મને સમજાઈ જાય કે મને મજા નથી આવતી. સો ધેન આઈ ડોન્ટ પરસ્યુ એનીથિંગ. ફોન, વોટ્સએપ હું વાપરતી જ નથી, કેતનભાઈને ખબર છે, એટલે મારા પર ફોરવર્ડ આવતા જ નથી. મારા ઓફિસનો એક ફોન છે વોટ્સએપ, કે જે હું વાપરું છું 11 થી 6 કે 11 થી 7 કે જે બી સમય છે એ દરમિયાન. પણ એમાં એવું છે કે એમાં બહુ જ ઓછા લોકો પાસે નંબર છે, ને એમાં પણ જો કોઈ બહુ મને પ્રેમથી ફોરવર્ડ મોકલવા માંડે તો હું એને એવું કહી દઉં કે નો ફોરવર્ડ, ધીસ ઇઝ અ વર્ક ફોન. સો સર્ટન થિંગ્સ આઈ જસ્ટ ડોન્ટ રીડ. પણ કાજલબેન, વી આર લિવિંગ ઇન અ સોશિયલ મીડિયા એજ. જે હિરેનભાઈ કચરાની વાત કરીને, યુ બીંગ હમણાં જ મને પૂછ્યું કે તમે ઇયરફોન વાપરો છો કે નહીં, મેં તમને શું કહ્યું કે હું નથી વાપરતો. બરાબર છે. કે મારે હેડફોન ઇયરફોન વાપરવા પડે. મારા ફોન 3 મિનિટ વાપર ચાલે, તો મારે જરૂરત જ નથી. આઈ એગ્રી. પણ મારે જે પૂછવું છે એ છે કે તમે સોશિયલ મીડિયામાં, તમારું ફેસબુક પેજ કાફી પોપ્યુલર છે, તમે જે બોલો છો, તમે પ્રવચનો આપો છો, ઓફકોર્સ એના વખાણ બી થાય છે, અને એની પાછળ તમારી ક્રિટિસિઝમ બી થતી હશે. તમારા વિશે જાત જાતની અફવાઓ ફેલાતી હોય. ફોર એક્ઝામ્પલ, સંજય સાથે તમારી રિલેશનશિપ ઉપર કોઈ ગમે એવી ટીકા કરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે કંઈ પણ, એટલે તમારા વિશે કોઈ અજુગતું લગે. બહુ સ્વાભાવિક રીતે એક હ્યુમન બિંગ તરીકે ક્યારેક આપણને હર્ટ પણ થાય જ્યારે તમે આપણા વિશે કોઈક એવું લખે પબ્લિક પ્લેટફોર્મ ઉપર, ફેસબુકની કમેન્ટ લખે કે સોશિયલ મીડિયા ઉપર લખે. હાઉ ડુ યુ ટેકલ ધીસ ટ્રોલિંગ? તમને આવું કોઈ ટ્રોલ કરે ત્યારે તમે કઈ રીતે? ઓનેસ્ટલી કોઈ જયારે એવું કહે ને કે સંજયની સાથે નથી રહેતી કે છૂટાછેડા થઈ ગયા છે, ત્યારે હું ને સંજય બંને સાથે હસીએ છીએ. હમણાં તમને બહુ મજા આવશે આ વાત સાંભળીને. સંજય કોઈ પાર્ટીમાં ગયેલો, હું નહોતી, સંજય એકલો જ ગયેલો. તો હું જનરલી બહુ પાર્ટી પર્સન બી નથી, તમે મને બરાબર ઓળખો છો. કેતનભાઈ, હિરેનભાઈ સાથે એટલું મળવાનું નથી થયું, પણ કેતનભાઈ તો વેરી વેરી ક્લોઝ ટુ મી. સો કેતનભાઈ ને એવું પાર્ટી વાટી પ્રીમિયરની વ્યક્તિ નથી. તો સંજય કઈક પાર્ટીમાં ગયેલો કોઈકને ત્યાં, તો કોઈ બેનની પાછળ આમ સંજય ને બેન આમ ઊંધા જ ઉભેલા એકબીજાની, અને બેન કોઈકને કહેતા હતા કે આ પાછળ ઉભા છે ને એ કાજલબેનના એક્સ હસબન્ડ છે. એટલે સંજય બેનને આમ ટેપ કર્યા ને આમ ફેરવ્યા પોતાના તરફ, અને એમણે કહ્યું હું ઘરેથી નીકળ્યો ત્યાં સુધી તો હું કરંટ હસબન્ડ હતો, આ વચ્ચે કઈ 15 We all laugh now. Now we all laugh. મને બહુ એવું થતું હતું કે લોકો કેમ આવું લખે છે. Then I started realizing કે લોકો કુછ તો લોગ કહેંગે. એમને માટે આવું બધું મજા આવતી હશે. હું કહું છું ને મજા આવે એવું એમને પણ મજા આવે, કરવા દો. Doesn't make much of a difference. એક ભાઈનો મારા પર કાગળ આવેલો હમણાં, I am 54, ઓકે, હમણાં કાજુ, એટલે અમારા ઘરમાં કોઈ પણ માણસ કોઈનો પણ કાગળ ફોડી કાઢે, એટલે તથાગતે કાગળ ફોડીને વાંચ્યો એટલે સાંજે સંજય આવ્યો એટલે એને તથાગતે સંજય ના કે વાંચો, એટલે તથાગત is 24. Now he has his own reactions to this. તો એને સંજયને આપ્યો, એટલે સંજય આમ કાગળ જોયો, પછી તથાગત સામે જોયો, પછી મારી સામે જોઈને હસ્યો ને આમ કાગળ વાળીને મૂકી દીધો. એટલે મેં કીધું વાંચ તો ખરો. તો મને કે છે કાજુ લખે ને તારા સુધી પહોંચે જ નહીં.
મને ઇજ્જતથી ઓળખે છે, મારા મૂડ સ્વિંગ્સ, મારે કેટલી વાર ચૂપ રહેવું છે, હું ક્યારે બકવાસ કરીશ, હું ક્યારે ગુસ્સો કરીશ. He knows me so well, my algorithm, કે હું નથી માનતી કે હવે આમાં ખરાબ લગાડવા જેવું છે. ઓકે ઓકે કાજલબેન, બીજા એક વાચકનો સવાલ છે. જી કેતન પૂછ્યું. બે રાજેશ વાચકના સવાલ હા તો મારી પાસે લઈ લે પણ પેલા છે. તો હા લઈ Okay. લે પ્લીઝ. યા કારણ કે આપણી સાથે મુંબઈથી જર્નલિસ્ટ હરિની રાણા જોડાય છે અને એ પૂછે છે કે what are you doing? યસ she says You hi to you, right? એને એટલે હરિને એવો સવાલ okay, you want to keep in touch with me, where are you? she is here only. એવું પૂછે છે કે તમે પોતે એક લોકપ્રિય વક્તા છો, પણ તમારે કોઈને સાંભળવા હોય તો તમને કોને સાંભળવા ગમે? હુ ઇઝ યોર ફેવરિટ સ્પીકર? બે જણા, એક ઓશો રજનીશ અને એક મોરારી બાપુ. આ બે જણાને હું સાંભળું છું. મને સાંભળવા હોય, હું રોજ સાંજે સુતી વખતે નિયમિતપણે કાં તો બાપુની કોઈ કથાનો કોઈ પીસ ચાલુ કરું અને નહીં તો હું ઓશોને સાંભળું. હું રોજ સાંભળું છું હરિણી, એન્ડ યુ નો ઇટ. હરિણી ક્યાં મને પૂછે છે, એને ખબર છે. ઓકે આજ કેતન એક જ મિનિટ. આઈ એમ ઇન મુંબઈ. યા એને હા કહો કે આઈ મિસ યુ. she says I will કાજલ be in આવો જ touch એક with you. Yeah, હિરેનભાઈ પ્લીઝ ગો હેડ. હા નહીં, આવો જ એક સવાલ છે. રાજેશભાઈ ચૌહાણ વાચક છે આપણા, એમણે પૂછ્યું છે કાજલના પ્રિય લેખક કોણ છે? કાજલ પોતે કોને વાંચે છે? અનેક લોકો. એટલે છતાં ટુ નેમ અ ફ્યુ. હરકિશન કાકાથી ચાલુ કરી, અશ્વિની કાકા, અમૃતા પ્રીતમ, કમલેશ્વર, રાજેન્દ્ર યાદવ, એન સેક્સ્ટન, જેમ્સ એડલી ચેઝને પણ વાંચું, અગાથા ક્રિસ્ટીને પણ વાંચું, કેટલું બધું વાંચું છું. આઈ ડોન્ટ થિંક આઈ કેન નેમ વન. રોબર્ટ લુડલમ, હમણાં અને આનંદ નીલકંઠનને મેં વાંચ્યા, હી ઇઝ ઓલ્સો વેરી ગુડ. સો મેની પીપલ, આઈ રીડ મેની થિંગ્સ. નહીં પણ તો આ નહીં, પણ તો તમે રાઇટરને કયા રીતે, એટલે લાઈક હરકિશનભાઈ કે તમે વાંચ્યા હશે, અશ્વિની ભટ્ટને તમે બહુ નાની એજમાં વાંચ્યા હશે, એ પછીના જે હમણાં મેં વેર વૈભવ ફરી વાંચી. ઓકે ઓકે. આઈ લવ ટુ. હું તો રિફર કર્યા કરું, ફરી વાંચું. મને ગમતી વસ્તુઓ. હમણાં હું બધું કોટક વાંચતી હતી, રમકડા વહુ, થોડા દિવસ પહેલા જ. ઓકે મજા આવે, ફરીને વાંચું અને મને દરેક વખત એક નવો આયામ જડે, નવો અર્થ. હમણાં રઘુવીર કાકાનો મેં ટ્રાયો વાંચ્યો, રઘુવીરભાઈનો ગોકુળ મથુરા દ્વારિકા. તો એ વન્ડરફુલ. એના વિશે કોઈએ ક્યારેય વાત જ નથી કરી. લોકોએ અમૃતા એટલી બધી સેલિબ્રેટ કરી નાખી કે આ બરાબર છે, કોઈએ એ વિશે વાત જ નથી કરી. એન્ડ વેન આઈ વોઝ રીડિંગ ઇટ, આઈ વોઝ અમેઝ્ડ કે ગજબ કામ કર્યું છે રઘુવીરભાઈએ. સો આઈ થિંક બહુ બધા લોકો છે, બહુ બધા, અને કેટલું ઉઘડતું જાય છે. જેટલું વાંચું એટલું હજી આ તો બાકી જ છે, આ તો બાકી જ છે. પણ કાજલબેન, તમે જે આ હરિણીનો સવાલ હતો ને, એક વંદના ડોઢિયા કરીને એને કમેન્ટ કરી છે, ખાલી જસ્ટ કમેન્ટ છે, હું તમારી સામે મૂકું છું, કે તમે કહ્યું કે તમે બાપુને અને ઓશોને, રજનીશને સાંભળો છો, તો કે વોટ અબાઉટ જય વસાવડા, તમે એમને સાંભળતા નથી? જય વસાવડાને મારે કમ્પલસરી સાંભળવા પડે છે, કારણ કે અમે બે મારે ભાઈ અમારી પાસે ચોઈસ નથી. કાનમાં બુમડા તો એમનાથી કે મારાથી. I don't think I look up to him. No, I don't look up to Jay. I love him. He's a wonderful person, but I don't look up to Jay. I look up to Bapu. I look up to Osho. I also look up to Sadhguru sometimes. Right. પણ એક બીજા કિરણ દોમાડિયા કરીને એક દર્શક મિત્ર છે, પૂછે છે, આજે મહિલા દિવસ નિમિત્તે આપણે કે વાત કરીએ છીએ, તો કાજલબેન એક મહિલા છે, એમને ક્યારે બીજી મહિલાઓને થાય એવી ક્યારે જેલસી થાય કોઈના સારા ઓર્નામેન્ટ્સ જોઈને કે સારા કપડા? કોઈની એવી સાડી હોય કે જે મારી પાસે ના હોય તો મને બહુ લાગી આવે. અને કોઈને ત્યાં
સારું પુસ્તક હોય જે અતિશય મોંઘું હોય તો મને લાગી આવે. મને એમ થાય કે અરે મારી પાસે આટલા પૈસા ક્યારે આવશે જ્યારે હું આવી રીતે આવા 5,000 ના પુસ્તકો ખરીદીશ. રાઈટ. એવી જેલસી બહુ થાય મને. તો કાજલ, આની પરથી એક સવાલ મને એકદમ સ્પોન્ટેનિયસ સૂજ્યો કે તમને ગિફ્ટમાં સાડી મળે તો ગમે કે પુસ્તક મળે તો ગમે? પુસ્તક. પુસ્તક. બંને નહીં કેતા? પુસ્તક. 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 ઓકે. મારા એક મિત્ર છે જયેશ વોરા. મારા એક મિત્ર છે જયેશ વોરા. એ દુબઈ રહે છે. એ જયેશભાઈ મારે ત્યાં દર અઠવાડિયે એમેઝોન નું એક પાર્સલ આવે અને જયેશભાઈ એટલી અદ્ભુત પુસ્તકો મને મોકલાવે છે અને હું આમ મને એવું થાય કે એમની બીજી આવે ને પેલા વાંચી કાઢું એમ. એટલે જયેશભાઈ ઇઝ વન પર્સન હુ ઇઝ બીન સેન્ડિંગ મી વન્ડરફુલ બુક્સ એવરી વીક, આઈ કેન સે એવરી વીક. ઓકે. રાઈટ. તમને કોઈ ગિફ્ટ મોકલે છે તો તમારા માટે ગિફ્ટની ફરમાઈશ આવી છે. જસ્ટ હું કહી જ દઉં, હરિણીએ ફરમાઈશ કરી છે કે એમને કૃષ્ણાયનની ઇંગ્લિશની સાઇન્ડ કોપી જોઈએ છે તમારા માટે, તમારા તરફથી. ઇનફેક્ટ મેં એમેઝોન વાળાને હરિણીનું નામ આપેલું પણ એમેઝોન જે લિસ્ટ આપ્યું છે એમાંના કોઈને પહોંચ્યા નથી. So I think હરિણીને પણ નહીં પહોંચ્યું હોય પણ I'll courier it on Monday and I promise you will receive on Tuesday. રાઈટ. દર્શક મિત્રો, સાથે સાથે એ પણ એક ખૂબ મહત્વની અને ગૌરવની વાત છે ઓવરઓલ ગુજરાતી સાહિત્ય માટે કે કાજલબેનની અત્યંત જાણીતી કૃષ્ણાયન થોડા સમય પહેલા જ અંગ્રેજીમાં પ્રકાશિત થઈ છે અને અંગ્રેજીમાં પણ એ અત્યારે બેસ્ટ સેલર બુક તરીકે ધૂમ આવકાર મળી રહ્યો છે. સો ઓફકોર્સ ઇટ ઇઝ એ મેટર ઓફ સેલિબ્રેશન. કાજલબેન, કેવું લાગે જ્યારે તમે ગુજરાતીમાં લખો ને લોકપ્રિયતા મળે? એ તો બરાબર છે, અંગ્રેજીમાં જઈને પણ આટલી લોકપ્રિયતા મેળવવી, એ બંને વચ્ચે કોઈ આમ ફરક હોય, થોડોક એક્સ્ટ્રા આનંદ થાય ખરો? તમને એક વાત કહું, 24 કલાક 24 hours and the book was sold. અમે અંગ્રેજી સંસ્કરણ બજારમાં મૂક્યું અને એના 24 કલાકમાં it was out of print. We had to print it again. We made the second print run which is also over. અને આ ત્રીજો ત્યારે બજારમાં છે. મને આજે ખૂબ તાવ હતો, મારે આરટીપીસીઆર કરવું પડ્યું તો છે નહીં, હવે આઈ એમ શ્યોર નહીં હોય, તાવ ઉતરી ગયો છે એટલે. પણ અમારું જે અત્યારે 6 વાગ્યાનું કિન્ડલ હતું લાઈવ, જે મારે કેન્સલ કરવું પડ્યું કારણ કે મને આરટીપીસીઆર માં વાર લાગી. પણ આઈ ટેલ યુ સમથિંગ કે ટ્રીમેન્ડસ રિસ્પોન્સ છે અને હું એવું માનું છું કે આ મને રિસ્પોન્સ નથી, અમારી ભાષાને રિસ્પોન્સ. રાઈટ. વેલ સેડ. આઈ એમ વેરી પ્રાઉડ કે મારી ભાષામાં લખાયેલું કોઈ પુસ્તક આવી રીતે આટલી ભાષાઓમાં પહોંચ્યું છે. એટલે અંગ્રેજી નહીં, મરાઠી, હિન્દી, ઉડિયા, Kannada, all the languages I have been translated and I am very, very proud that it is my language which is translated, not me. Right. કાજલ, એક સવાલ છે, કેતન લઉં વચ્ચે? યસ, પ્લીઝ ગો અહેડ. રેખા શાહ, તમારા કાજલને એક સૌથી પહેલા તો કાજલબેનને હાઈ કહેજો અમારા વતી, અને બહુ મોટા ચાહક છે તમારા. અને એ પૂછે છે કે કાજલબેનને એ પૂછો કે બહુ ઓછા ગુજરાતી રાઇટરના કોટ સાથેના ફોટોગ્રાફ્સ વોટ્સએપ પર ફરતા હોય છે અને કાજલબેન ઇઝ વન ઓફ ધેમ અને કદાચ ધ ઓનલી વન. તો કાજલબેનને પોતાને આવો, તમે હવે ઓફકોર્સ તમે વોટ્સએપ જોતા નથી, આ બેનને નહીં ખબર હોય, પણ ધારો કે તમને આવું કોઈ ફોરવર્ડ મળે, ધેન વોટ ડુ યુ ફીલ કે તમને તમારો ફોટો આવી રીતે એક વોટ્સએપ પર તમારા કોટ સાથે જોવા મળે, તો તમને કેવી લાગણી થાય એવું પૂછે છે. સોરી, मेरी दास्तां को जरा सा बदल कर मुझे ही सुनाया सवेरे सवेरे. પણ આમ ક્યારેક આમ એવી કોઈ એવી ફિલિંગ આવે ખરી કે આમ જયારે તમારું જ લખેલું, તમે જેમ કીધું ને કે મારા હોર્ડિંગ જોઉં તો મને મજા આવે, કે હોર્ડિંગ ઉપર હું આવતો, એવી રીતે જયારે તમારા જ મોબાઈલ પર તમારી વિડીયો ક્યાંક તમે રોચન આપ્યું હોય એ ફરતી આવે, ક્યાંક ફેસબુક ઉપર કે કોઈ સાવ અજાણી જ વ્યક્તિના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તમારા આવી રીતે કોટ્સ ફરતા હોય, આમ ક્યારેક કોઈ એમ આઈ એમ સમ સ્પેશિયલ એવી કોઈ ફિલિંગ આવે ખરી? મેં ही ભગવાન બન ગયા એવું? હા કાજલ, મેં ही ભગવાન બન ગયા એવું લાગે? મને એવો વિચાર આવે કે આ કોટમાં સારો ફોટો વાપર્યો તો સારું થાત. હું આ દેખાવ
રાઈટ. એટલે દરેક સ્ત્રીને જેમ તમને પણ તમારો ફોટો આમ તમને આનંદ આપે એમ. બહુ જ ગમે. રાઈટ. મેં अपनी પણ આ સ્ત્રીનું જ લક્ષણ છે કે પુરુષને પણ તમે વોટ ઇઝ યોર, તમે શું ઓબ્ઝર્વ કર્યું એમના ફોટા છે? એ તો આપણે કહેવાય નહીં અત્યારે, પૂછવા તો જવાય નહીં ને. he is so handsome. શું કામ ના કહેવાય? He is very handsome. So fit at his age. I adore. રાઈટ. પણ અગેન કાજલબેન, આટલી લોકપ્રિયતા મેળવ્યા પછી, આટલું તમે આટલા પ્રમાણમાં સર્જન કર્યું છે, આટલું પેલું, કોઈ એક બે વાત એવી છે કે જે તમે હજી પણ તમને કરવાની ઈચ્છા હોય, કોઈ એક બે વ્યક્તિને મળવાની ઈચ્છા હોય, કોઈ એક બે પ્રોજેક્ટ એવા હોય કે જે તમારા દિલથી બહુ નજીક હોય, અથવા તો તમને એમ હોય કે નહીં મારે આ કંઈક કરવું જ છે, આના ઉપર કંઈક લખવું છે, અથવા તો મારે હજી આવું કંઈક કરવું છે, કે જેવું સહજ રીતે આવતું જાય એમ કરતા જાવ છો, કે તમારે કંઈક તમે પ્લાન કરીને યુ ગો હેડ? પ્રોજેક્ટ્સ છે, પણ કેવું છે કે રોજના લફરામાં હજી એ મને સમય રહેતો નથી, એટલે ક્યાંક મારે રજા લઈને જઈને આ કામ કરવું પડશે એવું મને લાગે છે. પણ હું મહાભારત રીરાઇટ કરી રહી છું સ્ત્રીઓના પોઈન્ટ ઓફ વ્યૂ, વિચ ઇઝ નોટ ગેટિંગ કમ્પ્લીટ. અને મને પણ હવે જરા એન્ઝાયટી થવા માંડી છે કે ક્યારે પૂરું કરીશ, પણ એ થઈ રહ્યું છે. બીજા પણ ઘણા કામો કરી રહી છું. ઓટીટી પર બી હવે તો કામ કરું છું, ફિલ્મો લખી રહી છું, લોટ ઓફ થિંગ્સ. પણ કોઈ આમ જેને કહે ને કે તમારો ડ્રીમ પ્રોજેક્ટ હોય કે જે આમ તમને કર્યા પછી એવું થવાનું હોય કે નહીં હવે બસ પતી ગયું એમ, મારે જે કરવાનું હતું એવું મને નહીં થાય. બસ પતી ગયું એવું તો મને છેલ્લી મિનિટ સુધી નહીં થાય. રાઈટ. એટલે એક રાઇટર તરીકેનો એક અજંપો હોય કાજલ, એ હજી છે? અજંપો છે, બોલતા પહેલાની નર્વસનેસ છે. એટલે હજી પણ હું સ્ટેજ પર જાઉં એ પહેલા 5-7 મિનિટ મને આમ આઈ એમ નોટ વેરી કમ્ફર્ટેબલ ટુ માયસેલ્ફ. આઈ સ્ટીલ ફીલ નર્વસ ટુ ગો એન્ડ ટોક ટુ પીપલ. એટલે હું ઊભી થાઉં અને બોલવાનું શરૂ કરું, એની વચ્ચેની જે ફ્યુ સેકન્ડ્સ હોય એ મને બટરફ્લાયસ થાય જ છે. બધું બરાબર ઓવરકમ. તમે એમાંથી કઈ રીતે બહાર આવો બોલતી વખતે, કે આવી જવાય છે સ્પોન્ટેનિયસ? પછી બટન ચાલુ થાય તો ટક 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 ચાલે. Somebody turns me on and I'm automatic. એવું છે. કાજલ, how do you prepare for your speech? કે તમે ઘણી બધી જગ્યા, yes exactly, I know that. અનપ્રિપેર્ડ ગઈ નથી આજ સુધી, નેવર. એટલે ચાલો જઈને જોઈ લઈશું, બોલી નાખીશું, બધું જૂનું છે એમાંથી ગોતી કાઢીશું, કઈ મળી રહેશે. નો, આઈ ડોન્ટ ડુ ધેટ હિયરિંગ, નેવર. મને ખ્યાલ છે. એટલે I won't carry the paper because my memory, God blessed, I am very good, but I work in it. I definitely, હું એક પણ દિવસ વગર તૈયારીએ ગયેલી, not even once. ઓકે. કારણ કે આપણે ઘણી જગ્યાએ જોયું છે કે અમુક વક્તાઓ પેલું રિસાયકલિંગ જે કરતા હોય છે પોતાના સ્પીચમાં, પોતાના લેખોમાં, એ રીતે કાજલ ઇઝ નોટ ઇન્ટુ ઇટ. એ રીતે હું બહુ ફોર્ચ્યુનેટ છું કે મારા મિત્રો છે, જેમ કે એક મારો મિત્ર છે સુરતમાં, આર કે પટેલ, બહુ જ સારા મિત્ર છે મારા, એનો પરિવાર મારો મિત્ર છે આમ જોવા જાવ તો. પણ એ આર કે મને હંમેશા, જો આવું 2-3 વાર રિપીટ થઈ ગયું હોય ક્યાંક કશું ને એમની પાસે ફરતી ફરતી ક્લિપ આવે તો એ તરત મારું ધ્યાન દોરે કે કાજલબેન તમે એકનો એક જોક કહો છો, અથવા તમે એકની એક વાર્તા કહો છો, ધ્યાન રાખજો. એટલે એવા મારી પાસે મિત્રો પણ છે કે જે મને મોઢે સાચું સ્ટ્રેટ અપ કહે છે, અને હું એને સિરિયસલી લઉં. ક્યાંક સાંભળવા જવાનું થયું હોય, અથવા તો બીજા કોઈ વક્તાને સાંભળતા હો ને ઈ વારંવાર આવું ઇરિટેટિંગ પ્રવચન કરતા હોય, તો ક્યારેય તમને પોતાને ઇરિટેટિંગ ફીલ થાય? મારા સાસુ છે ને, એમણે હું પરણીને આવીને ત્યારે મને એક વાત શીખવાડેલી. મારા વડ સાસુ બહુ ગુસ્સો કરે તો એક દિવસ મેં એમને કહેલું, મેં કીધું તમે કેમ જવાબ નથી આપતા? ત્યારે મારા સાસુએ મને એમ કહેલું કે મેં તો ફોન મૂકી દીધો છે, એ એકલા જ બોલે છે. મૂકી દઉં પછી. દર્શક મિત્રો, આપણે ચર્ચાના ધીમે ધીમે અંત તરફ જઈ રહ્યા છીએ.
વિશ્વ મહિલા દિન નિમિત્તે એક એવું વ્યક્તિત્વ જે આપણી સાથે છે, મેં શરૂઆતમાં જ કહ્યું એમ, એ નિખાલસ છે, એને જે ગમે છે, એ જે માને છે એ સ્પષ્ટપણે બોલે છે. પણ એમાંથી જ એક સવાલ આવે છે કાજલબેન, કે ક્યારેય આ નિખાલસતાનો આટલા સ્પષ્ટ વક્તા થવાનો ક્યારે પસ્તાવો થાય છે, ક્યારે ડર લાગે છે, ક્યારે એના કારણે ભોગવવું પડ્યું છે? ભોગવવું બહુ પડ્યું છે. મારે ભોગવવું પડ્યું છે, મારા સંતાનને ભોગવવું પડ્યું છે. અને સંજય કોઈ દિવસ રિએક્ટ નથી થતો, પણ એને પણ તકલીફ થતી હશે. મમ્મીને તો 100% મારા સાસુને થતી હશે. બટ માય ફેમિલી ઇઝ સુપર સપોર્ટિવ, નંબર 1. એન્ડ નંબર 2 વેરી ઇમ્પોર્ટન્ટ, કે બધા જ સંજય મને આવી જ ઓળખે છે. સો હી ડઝ નોટ, એને મને કોઈ દિવસ એવું નથી કહ્યું કે ઝઘડામાં નહીં ઉતર. ઉલટાનો હશે, શું રજની આજે કોની સાથે લડી આવીએ. એટલે મારા ઘરના લોકો મને ઓળખે છે. સાવ ફાલતુ, એટલે નકામી વાતમાં મેં ઝંડો ઉપાડ્યો હોય અને એને છેક સુધી લઈ ગઈ. અમારા વોટર કાર્ડનો એક પ્રોબ્લેમ થયેલો, મેં એટલા કલાકો, દિવસો, મહિનાઓ બગાડ્યા. સંજય હસીને મને એવું કે મૂકને, આવશે એ લોકો તને ગોતતા, પણ ના, કેમ નહીં અને કેમ ન થાય ને કેમ ન કરે ને. એટલે ત્યારે હસે ખાલી, પાછું આજે વોટર કાર્ડ ઉપડો સ્વીકારી લીધું કે આ તો છેલ્લે સુધી ઝઘડશે. પણ વોટ આઈ અન્ડરસ્ટુડ, ભોગવવું બહુ પડ્યું છે, પણ પસ્તાવો કદી નથી થયો. અને બિલીવ મી કેતનભાઈ, ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ કે કાજલ ઓઝા વૈદ્યના નામનું લાયસન્સ અને વોટર કાર્ડ કઢાવવાથી કેટલી બધી સ્ત્રીઓ પોતાની 2 સરનેમ ઓફિશિયલી લખતી થઈ છે. એટલે મારું વોટર કાર્ડ કાજલ ઓઝા વૈદ્યના નામનું છે, મારો પાસપોર્ટ કાજલ ઓઝા AKA ઓલ્સો નોન એઝ વૈદ્ય ના નામનો છે. અને એને માટે મારે જે કરવું પડ્યું એ બધી મગજમારી મેં કરી છે. એટલે ઇટ વોઝ ઇન ધ કોર્ટ ઓફ લો વેર આઈ વોન્ટેડ ટુ સે કે આ મારું નામ છે. This is my name and this is my official name and this will be taken as my official name, so my passport should be in my official name. કાજલબેન, આની પરથી એક સવાલ જી આની પરથી એક સવાલ સૂજે છે કે ઘણા જગ્યાએ અટકતો પતિની લાગે છે. ઘણી જગ્યાએ ગુજરાતીઓમાં આ પ્રથા નથી બહુ, પણ મરાઠી ફેમિલીમાં ખાસ એવી પ્રથા અત્યાર સુધી હતી, હવે કદાચ બદલાતી રહી છે, કે સાસરે આવ્યા એટલે સ્ત્રીનું નામ બદલાઈ જાય. તો આ પ્રથા વિશે તમે કઈ કહી શકો? કે ઓળખ જ આખી બદલાઈ જાય, સ્ત્રીનું નામ જ બદલાઈ જાય. એને ઈચ્છા હોય ને ગમે તો બદલે, એનો અધિકાર છે, હા કે ના પાડે. એને ગમે તો ભલે બદલે, એમાં ખોટું શું? પણ એને ન ગમતું હોય અને એના પર ફોર્સ કરવામાં આવે તો કોઈ પણ બાબતમાં વિરુદ્ધ છે. નામ બદલવામાં નહીં. કેટલાક પરિવારમાં અમે એને છૂટ આપીએ છીએ, એને જે પહેરવું. તમે કોણ છૂટ આપનારા? છૂટ, હા, એક્ઝેક્ટલી. યસ. સ્ત્રી ગમે તો એનું નામ બદલે. મને કોઈએ કહ્યું નથી વૈદ લખવાનું, નોટ ઇવન સંજય. પણ મારા સાસુ સસરા એટલા અદ્ભુત છે કે એ લોકોએ કહ્યું કે ઓઝા તમને જે ગમે તે, અમને કઈ પ્રોબ્લેમ નથી. સો ધેન આઈ ફેલ્ટ કે જે લોકો આટલા અદ્ભુત છે એમનું નામ મારી પાછળ હોવું જોઈએ. આઈ એમ અ પાર્ટ ઓફ ધેર. સો ઇફ ધે એક્સેપ્ટ the way I am, I must accept them the way they are. Right. And I have learnt a lot from my mother-in-law. I have learnt a lot from my father-in-law. They have been wonderful people. Wonderful people. પણ એટલે મને તમે જે કહ્યું, છૂટ આપી નથી. હું પાટલુન પહેરું કે હું જે પહેરું, ચડ્ડી પહેરું, મમ્મીએ કોઈ દિવસ મને કંઈ કહ્યું નથી. મારા સસરાએ કોઈ દિવસ કંઈ કહ્યું નથી. બટ ઇટ હેઝ ટોટ મી કે ભાઈ ગોમતીપુર સાસરે જવું હોય તો મમ્મી મને કહે કે મંગળસૂત્ર પહેરી લેજો ને. તો મને પણ એવું લાગે કે બરાબર છે, એમનું માન રાખવા માટે એટલું કરવું પડે તો એમાં કઈ મારો ઈગો ગવાઈ જતો નથી, મારા કોઈ ઝંડા નીચે થતા નથી. સો આઈ થિંક ઇટ્સ મ્યુચ્યુઅલ એન્ડ ઇટ્સ વેરી બ્યુટીફુલ. તમે જે વાત કરી ને કાજલબેન, ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ તમે એક તમારું નામ ઓફિશિયલ આવી રીતે કરવા માટે આટલી ફાઇટ આપી. એની પાછળ કોઈ એવું રીઝન હતું કે સ્પેશિયલ, કે તમારે યુ વોન્ટેડ ટુ પ્રૂવ સમથિંગ ઓર યુ વોન્ટેડ ટુ, એટલે વોટ વોઝ, એટલે એની પાછળ? એટલે પ્રોબ્લેમ એવો છે, યુ નો માય ફાધર ડઝન્ટ હેવ અ સન. સો દિગંત ઓઝાનું નામ રહેવું જોઈએ એવો મારી ભીતરથી એક પેલો હતો કે ભાઈ દિગંત ઓઝા તો કાજલ સંજય વૈદ્ય, તો દિગંત ઓઝાનું કોણ? સો ધેટ
need which was telling me કે મારે મારા father નું નામ રાખવું છે. જી અને પછી આ આવ્યું કે ભાઈ વૈદ્ય એટલે કાજલ ઓઝા વૈદ્ય એ મારું નામ છે એવું મને અને પછી આ ઓફિશિયલી નામ થયું, લખતી થઈ, મારા ઇન્વિટેશન્સ એ નામે આવતા થયા. રાઈટ સો સંજય ઓઝા નામના એક ભાઈ છે જે સિંગર છે, મારા મિત્ર પણ છે. જી અમારે ઘરે ઇન્વિટેશન આવેલું સંજયભાઈ ઓઝા કરીને, અને ઓળખીતા માણસે જ મોકલેલું ટુ મેક ધી ફન ઓફ Okay. ઇટ. ત્યારે મેં એમને સરસ એ જ ઇન્વિટેશન એવું જ ખોલ્યા વગર એમને પાછું મોકલ્યું કે આ ખોટે સરનામે પહોંચ્યું છે, અહીંયા એવા કોઈ ભાઈ રહેતા નથી. Okay. So I would love Okay. to take pride of my husband. I don't want to ridicule any of my family. But at the Right. same time, બરાબર છે. that was my need. અને એમણે એવું લખેલું કાજલ ઓઝા વૈદ્ય અને સંજય ઓઝા. So he meant what he Okay. meant. કોઈ Right. ગેરસમજ કે કોઈ ભૂલ નહોતી આ. રાઈટ એટલે ઇન્વિટેશન મેં વગર કાજલબેન, ખોલે આ પાછું. તમે જે વાત કરીને સંબંધમાં એકમેકને જે રિસ્પેક્ટ આપવાની વાત છે, જી. પતિ સ્ત્રીને આપે ને સ્ત્રી એના હસબન્ડને આપે, આને જી. તમે કઈ રીતે અત્યારે તમે તમારી આજુબાજુ તમે હજારો લોકોથી ઘેરાયેલા હો, તમને લાગે છે આ હકીકતમાં તમારા સિવાય બીજું કોઈ આવું આટલી હદે કરતું હશે આ જઈને? તમને લાગે છે? રિસ્પેક્ટની વાત છે સંબંધમાં. તમે પ્રેમ તમે ક્યારે કરતા એવું હો, જોયું? હું નથી માનતી કે પ્રેમ કરતા હો ને તો આપોઆપ સન્માન આવે જ. રાઈટ. આવવું જોઈએ આઈડિયલી. સામેના માણસને શું ગમે છે શું નથી ગમતું એવું જો તમે ન વિચારો તો એ પ્રેમ નથી. રાઈટ. So I think it's all about caring, it's all about sharing, and it's Right. all about આ ત્રણ શબ્દ જો તમે એકવાર જિંદગીમાં શીખી જાઓ તો બહુ સમસ્યા થતી નથી. રાઈટ. Do care with dare, do share with dare, do dare with care. આ Right. કોમ્બો કયા કરવાનો Yes. તો સમસ્યા. રાઈટ તમે બહુ સારી ડેફિનેશન આપી. ગુડ. રાઈટ. અને આમ બી કાજલબેન કોઈથી ડરતા પણ નથી, એટલે ડેરિંગ પણ છે એમનામાં. શી ઇઝ ઓફકોર્સ કેરિંગ, અને એ કોઈથી ડરતા પણ નથી. પણ મને મારો એક દોસ્ત છે એક્ટર, એ મને એવું કહે છે કે મને ફોન કરે કે હાઉ આર યુ, એટલે હું કહું આઈ એમ ગુડ, એટલે મને એમ કે યસ યસ યુ આર ગુડ, હુ ઓલ આર બેડ બીકોઝ ઓફ યુ. હું એવું કહું આઈ એમ ગુડ, તો મને હા આઈ અન્ડરસ્ટેન્ડ યુ આર ગુડ, બટ હુ ઓલ આર બેડ બીકોઝ ઓફ. શરૂઆત આ જ હોય એમ. રાઈટ. ધીમે ધીમે આપણે ચર્ચાના અંત તરફ જઈ રહ્યા છીએ. હિરેનભાઈ, હવે કોઈ સવાલ ના હોય તો આપણે સમાપન તરફ જઈએ. યસ. છેલ્લો સવાલ મારે ખાલી કાજલબેનને પૂછવો છે. જી. જે છું એ ચિત્રલેખાને લીધે છું. મારી પહેલી નવલકથા ભરતભાઈએ છાપી. આ તમે જે ડેર ને કહ્યું ને, બધાએ ભરતભાઈને છે પૂરી નહીં કરે. તમે ખુદ જઈ રહ્યા છો, અને આ ચક્રમ છે, આને સંભાળવી સહેલી નથી. પણ હા, that's the truth of my novel. એન્ડ ભરતભાઈ ટ્રસ્ટેડ મી. પહેલી નવલકથા યોગ વિયોગ ચિત્રલેખાએ પૂરી હિંમતથી, પૂરા વિશ્વાસથી પ્રકાશિત કરી, તો આજે ત્યાં ઉભી છું. So for me, Chitralekha is my mother institution, and whatever હું જીવનભર ચિત્રલેખાની ઋણી છું રહીશ, એવું મારે કહેવું જોઈએ. થેન્ક યુ. થેન્ક્સ. નહીં એટલે કાજલ એટલે ચિત્રલેખા માટે એક અવિભાજ્ય અંગ છે, અમને આજે પણ જાણ છે કાજલ બી. એટલે યસ, થેન્ક્સ અ લોટ. આવશે કે નહીં આવે ના, એટલે આમાં કેવું છે કે એ તો મારે ની હિરેનભાઈ ને ફફડાટ હોય ને 7 ને 25 સુધી કે ક્યાં ગયા એમ.